થરાદ ડીસા હાઈવે પર છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલી કાચબા કતીની કામગીરી હવે સ્થાનિકો અને ખાસ કરીને શાળાના બાળકો માટે આફત બની છે। ભગવાનજી ગોળિયા નજીક આવેલી પ્રાથમિક શાળા પાસે રોડનું કામ અધૂરું હોવાથી ઉડતી અસહ્ય ધૂળને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર જોખમ ઊભું થયું છે। વાલીઓના જણાવ્યા અનુસાર શાળા સમય દરમિયાન ઉડતા ધૂળના ગોટે ગોટા કારણે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ રહી છે। વારંવારની રજૂઆતો છતાં કોન્ટ્રાક્ટર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી। આ રોષને પગલે ગ્રામજનો અને વાલીઓએ તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે કે જો આગામી 2 દિવસમાં કામગીરીમાં સુધારો નહીં થાય અને ધૂળ પર નિયંત્રણ નહીં આવે તો હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે। અમારી શાળાને દરવાજા આગળ જે ડીસા હાઈવે ચાલે છે ત્યાં આગળ 2 વર્ષથી કામ ચાલુ હતું અને ફરીથી કામ ચાલુ થયું છે। એ કામથી ધૂળ પણ ઉડે છે, બાળકોના સ્વાસ્થ્ય માટે કરતા છે અને શાળા આવેલી છે અને જે સવારે બાળકો આવતા અને બાળકો જતા બંને ટાઈમે ધૂળ ઉડે છે અને અકસ્માત થવાનો પણ ભયભીત રહેલો છે। જે કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી એને વહેલી વ્યવસ્થા જે પહેલાં કરવી જોઈતી હતી, એક રસ્તો ચાલુ કરીને બીજો રસ્તો આખો રોડ ખોદી દીધો છે અને જે ભારે વાહનોનો અવરજવર બહુ રહે છે અને ભારે વાહનોને અવરજવરથી ધૂળની એટલી બધી ડમરીઓ અહીં ઉડે છે, તમે જોઈ શકો તો સ્કૂલ પણ નજીક છે એકદમ અને બાળકોના સ્વાસ્થ્ય ઉપર એટલી બધી ગંભીર અસર છે કે સ્કૂલથી ઘરે બાળકો ઉધરસ લે એવા બધા લક્ષણો દેખાય છે બાળકોમાં।